કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે એવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે કે જેની જાહેરાત અને ટ્રેલર ટીઝર લોન્ચ થયાથી આપણે બધા તેની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મનું નામ છે કબંદા. મેરે પાસ માँ હૈ સિનેમા. કબંદા રેહાન ચૌધરીના નિર્દેશનમાં બનેલી હોરર સુપર નેચરલ થ્રિલર ફિલ્મ. વાત કંઈક એવી છે કે એક યુવાન દંપતી દૂર આવેલા ફાર્મ હાઉસમાં જાય, પરંતુ રહસ્યમય સંજોગોમાં પુરુષનું મોત થાય. થોડા સમય પછી એ પુરુષ પાછો દેખાય. ખરેખર એ પુરુષ નથી, પણ એક પ્રાચીન દુષ્ટે તેનું સ્થાન લીધું છે. સ્ત્રી આ ભયાનક સત્ય સામે સહજતાનો સહારો લે અને પછી શું થાય તેની આ વાર્તા. રેહાન ચૌધરી લિખિત દિગ્દર્શિત આ ફિલ્મના નિર્માતા છે વેદાંત મહેશ્વરી. મુખ્ય કલાકારો છે શ્યામ નાયર અને તર્જની ભડલા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હોરર અને સુપર નેચરલ થ્રિલરની અંદર મ્યુઝિક બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. આ ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે પલ્લવ બરુઆએ અને ટ્રેલરમાં આ મ્યુઝિકની છાપ આપણને દેખાય છે. મેરે પાસ માँ હૈ સિનેમા. હવે ગત સપ્તાહે રિલીઝ ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત. ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ધબકારો 8 કરોડના આંકડાને ક્રોસ કરી ચૂકી છે, તો ધરપકડ લગભગ 3 કરોડની નજીક પહોંચી ચૂકી છે. યુ આર વોચિંગ અપુન કા અડ્ડા. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, આજે 2 સમાચારની વાત કરીશું. એક, ગુજરાતી ફિલ્મમાં કોલ સેન્ટર વાળાના કાળા નાણાં દાખલ થયાની ચર્ચાની વાત, અને બીજી, એક ગુજરાતી ફિલ્મ ઉપરથી ફરીવાર હિન્દી ફિલ્મ બને તેવી શક્યતાની વાત. 2 સપ્તાહ પહેલા રિલીઝ થયેલી અને ગુજરાતી ભાષાની ડિજિટલ એરેસ્ટ ઉપરની પહેલી ફિલ્મ ધરપકડની હિન્દી આવૃત્તિ અથવા આ વાર્તા ઉપરથી હિન્દી ફિલ્મ બને તેવી ચર્ચાએ આકાર લીધો છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર સમાચાર મળ્યા નથી. મેરે પાસ માँ હૈ સિનેમા. એક સમયે બોલિવૂડમાં દાઉદ ગેંગના પૈસા રોકાતા હોવાની ચર્ચાએ અને એને કારણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણું બધું ભોગવવું પડ્યું હોવાની ચર્ચા થઈ હતી. હવે ગુજરાતી ફિલ્મોમાં પણ આવા જ કાળા નાણાં રોકાતા હોવાની ચર્ચાએ આકાર લીધો છે. એક ચર્ચા અનુસાર કોલ સેન્ટરિયાઓ તેમના 2 નંબરના નાણાં ગુજરાતી ફિલ્મોમાં રોકીને કાળા નાણાંને ધોળા કરી રહ્યા હોવાની ચર્ચાએ આકાર લીધો છે. પોલીસ અને પ્રશાસન આ અંગે ઘટતું કરે એ જરૂરી છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.